વડોદરાથી સમાચાર, જ્યાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલ ધૂળ ખાઈ રહી છે। 2014-15માં સરકારે આપેલી સાયકલ ભંગાર ભેગી થઈ। પ્રશાસનની લાલિયાવાડીના કારણે સાયકલ ભંગાર થઈ ગઈ છે। 950 જેટલી સાયકલ્સ છે જિલ્લા પંચાયતે વેચવા કાઢી। શિનોર અને સાવલીમાં સાયકલ્સ ભંગાર હાલતમાં પડી છે અને હવે તેની હરાજી થશે। વેપારીઓએ 900માં સાયકલ ખરીદવાની ના પાડતા હરાજી રદ કરવામાં આવી। 5000ની સાયકલ વેપારીઓ 400 રૂપિયામાં લેવા તૈયાર છે। વેપારીનું કહેવું છે કે ભંગારના ભાવે સાયકલ ખરીદીશું। આગામી સમયમાં નવા અપસેટ વેલ્યુ નક્કી કરી હરાજી થશે। પાંચેક વેપારી મિત્રો આવ્યા છે। એમનું એવું કહેવું છે કે આ ભાવમાં અમને પોસાશે નહીં, એટલે અમે હરાજીમાં 900 રૂપિયા ભાવ આપણે રાખેલ છે। 5 વેપારી ફોર્મ ભર્યા અને 900 રૂપિયા આપણે ભાવ રાખેલ છે, જે અંતર્ગત વેપારીઓ આ ભાવે તૈયાર નથી, કે એમને પોસાતું નથી એવું કહે છે। એટલે હવે આપણે ફરીથી નિવેદન આપીશું। સાહેબ, એમના એક્સેટ વેલ્યુ જો એમને 900 રૂપિયા રાખી છે, એ અમને નહીં પોસાતી, એટલા માટે અમે લોકો ના પાડીએ છીએ। એફસેટ વેલ્યુ છોટા ઉદેપુરમાં 350 થી 400 રૂપિયા હતી સાયકલની, અહીંયા બાજુ 900 રૂપિયા રાખી છે, એટલા માટે અમે લોકો ના પાડીએ છીએ કે એફસેટ વેલ્યુ કંઈ કમ કરો તો આગળ આપણે કામ કરીએ। એફસેટ વેલ્યુ કમસે કમ 300 થી 400ની અંદર હોય તો સાહેબ આગળ આપણે કામ કરીએ। હવે એ લોકો 900 રૂપિયા રાખી છે, કે બંગાળમાં પણ 900 રૂપિયાની તો ના બને અમારી।